સ્વાગત છે દરેક વિદ્યાર્થી મિત્રોનું। આજનો આપણો વિડિયો લેક્ચર છે, એનો ટોપિક દ્વિવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નોમાં સ્થાન નિર્માણ। દ્વિવિસ્થાપિત એટલે બેન્ઝીન રિંગમાં બે સમૂહો ઓલરેડી હાજર હોય ત્યારે એની અંદર નવો દાખલ થતો સમૂહ હશે, એનું વિસ્થાપન છે ક્યાં જશે, કે નવો દાખલ થતો સમૂહ તમને ઓર્થો, પેરા કે મેટામાં જશે, એની માહિતી જો બે સમૂહ ઓલરેડી હાજર હોય તો એ નક્કી કરવું થોડું ગૂંચળામય કામ છે। અત્યાર સુધી આપણે એવું જ શીખ્યા હતા કે બેન્ઝીન રિંગમાં કોઈ એક સમૂહ હાજર હોય તો એ ઓર્થો પેરા ડિટેક્ટિંગ ગ્રુપ હોય તો નવું દાખલ થતો સમૂહ એના ઓર્થો સ્થાનમાં જવા દે અથવા મેટા સ્થાનમાં જવા દે। પરંતુ ઓલરેડી જો બેન્ઝીન રિંગમાં બે સમૂહ હાજર હોય અને એની કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થાય તો નવો દાખલ થતો સમૂહ ક્યાં જશે, તો એને સમજવા માટે કેટલાક નિયમો બનાવેલા છે। જેમાં પહેલું છે કે સંયોજનમાં જો બે સમૂહ નિર્ણાયક અસર એકબીજાની પૂરક હોય ત્યારે, તો ઉદાહરણ બતાવેલું છે કે બેન્ઝીન રિંગ ઉપર CH3, આપણે જાણીએ છીએ કે CH3 છે ઓર્થો પેરા છે, જ્યારે NO2 છે એ કેવું છે, મેટા નિર્દેશક છે। તો નવો દાખલ થતો સમૂહ ક્યાં ગોઠવાશે? આ ઉપરના સ્થાનમાં। એટલે કે CH3 ના સંદર્ભમાં જોઈએ તો કેવું બનાશે? ઓર્થો, અને NO2 ના સંદર્ભમાં જોઈએ તો એ કયું સ્થાન બનશે NO2 માટે? આ બંને એના ઓર્થો થયા, આ બંને એના કેવા બનશે? મેટા સ્થાનમાં જશે, એટલે એકબીજાની પૂરક અસર થશે। અહીં એરો એ બતાવે છે કે નવો દાખલ થતો સમૂહ ક્યાં ગોઠવાશે? આ બંને સ્થાનમાં, એટલે કે CH3 માટે એના ઓર્થો સ્થાનમાં, NO2 માટે એના મેટા સ્થાનમાં। બીજું ઉદાહરણ બતાવેલું છે કે બેન્ઝીન રિંગ ઉપર SO3H હોય એ મેટા નિર્દેશક છે, NO2 છે એ પણ મેટા નિર્દેશક છે। તો શું થશે કે SO3H સમૂહ હોય તો NO2 હોય ને તો એની અસરને દબાવી દેશે, પણ એની સામે શું થશે? SO3H એ મેટા નિર્દેશક છે, એટલે નવો દાખલ થતો સમૂહ SO3H નું મેટા સ્થાન કયું બને? આ। તો અહીં નવો દાખલ થતો સમૂહ ગોઠવાશે। ત્રીજું, બેન્ઝીન રિંગ ઉપર NHCOCH3 અને CN મીન્સ કે સાયનાઇડ ગ્રુપ આવેલા હોય તો આપણે જોઈએ છે કે NHCOCH3 છે એ ઓર્થો પેરા છે અને CN જે સાયનાઇડ છે એ મેટા નિર્દેશક છે। તો NHCOCH3 એ પોતાની અસર દર્શાવશે અને નવો દાખલ થતો સમૂહ ક્યાં આવશે? NHCOCH3 ના પેરા સ્થાનમાં જવા દેશે, એટલે એકબીજાની પૂરક અસર NHCOCH3 ઓર્થોપેરા, જ્યારે સાયનાઇડ ગ્રુપ છે એ મેટા નિર્દેશક, એટલે એકબીજાની પૂરક અસર બનાવે છે। બીજું છે કે જ્યારે બંને સમૂહોના સ્થાન નિર્માણ પર અસર એકબીજાથી વિરુદ્ધ હોય, પહેલા હતું એકબીજાની પૂરક, પરંતુ એકબીજાની વિરુદ્ધ હશે તો શું થશે કે નિપજ છે એની ચોક્કસ આગાહી થઈ શકશે નહીં, અને નિપજ કેવી મળશે? બંનેની મિશ્ર એવી કોઈ નિપજ આપણને મળે। એટલે કે એની અંદર અક્રિયકારક અને નિર્બળ સક્રિયકારક સમૂહો એની ઉપર રહેલી પ્રબળ સક્રિયકારક સમૂહોની અસરને કારણે જ સક્રિયકારક સમૂહની ક્રિયાશીલતા દર્શાવે, અને જે સક્રિયકારક વધારે સમૂહ હોય કે વધારે સક્રિય છે એ સમૂહ એ પોતાની અસર દર્શાવે, અને એ જો ઓર્થોપેરા હોય તો દાખલ થતો સમૂહ જે છે નવો એને ઓર્થોપેરામાં મોકલે, અને જો એ સક્રિયકારક સમૂહ જે મેટા નિર્દેશક હોય તો એ નવો દાખલ થતા સમૂહને મેટા સ્થાનમાં જવા દેશે। એટલે ડિપેન્ડ શેના છે? ડિપેન્ડ શેના ઉપર રહેશે કે સક્રિયકારક સમૂહ કયું ગ્રુપ દર્શાવે છે, એ મેટા નિર્દેશક છે કે ઓર્થોપેરા નિર્દેશક છે। તો અહીં એની ક્રિયાશીલતાનો આપણને ક્રમ દર્શાવેલો છે જે મેટા નિર્દેશકમાં જોવા મળે છે, અને ક્રિયાશીલતાનો ક્રમ એક બીજો પણ એક નીચે બતાવેલો છે। હવે જો બેન્ઝીન રિંગ ઉપર એક સાઈડ CH3 હોય એટલે કે મિથાઇલ ગ્રુપ અને હેલોજન ગ્રુપ એકબીજાના પેરા સ્થાનમાં છે, જો એનું નાઇટ્રેશન કરવામાં આવે તો નવો દાખલ થતો સમૂહ નાઇટ્રેશન થાય તો શું મળશે આપણને? ઇલેક્ટ્રોફાઇલ તરીકે નાઇટ્રો ગ્રુપ। તો નાઇટ્રો ગ્રુપ હવે નક્કી કરશે કે CH3 ના હિસાબથી ગોઠવાય કે ક્લોરીનના હિસાબથી। તો એના જે બે પ્રોડક્ટ મળે છે એમાં શું થશે કે CH3 અને Cl બંને વચ્ચે કમ્પેરિઝન થાય તો CH3 સમૂહ કેવો બનશે? વધારે સક્રિય થશે, તો એની અસર દર્શાવશે કે CH3 શેમાં આવશે? ઓર્થોપેરા। તો આપણને નિપજ ક્યાં મળશે? આ ઓર્થો સ્થાન, CH3 નું આ પહેલું સ્થાન કેવું કહેવાશે? ઓર્થો, એટલે એક આ ઓર્થો સ્થાનમાં નિપજ અને બીજી સાઈડ ઓર્થો આવે તો આ એની બીજી સાઈડ ઓર્થોની નિપજ છે, એટલે બંને ઓર્થોવાળી આપે। પેરાવાળી કેમ નહીં આપે? કે પેરામાં ઓલરેડી ક્લોરીન હાજર છે, એટલે કે CH3 સમૂહ સક્રિયકારક તરીકે રહેશે
અને Cl છે એ કેવું છે, નિર્બળ અક્રિયકારક. એટલે બંનેમાંથી અસર કોની જોવા મળી? CH3 સમૂહની અસર થઈ અને એના કારણે વિસ્થાપન થશે. બીજી વાત કરીએ કે જો બેન્ઝીન વલયમાં એક ઓર્થો પેરા નિર્દેશક સમૂહ હોય અને બીજો કેવો હોય, મેટા નિર્દેશક હોય, તો બંનેમાંથી ઓપ્શન કયો વધારે પસંદ રહેશે? હંમેશા ઓર્થો પેરા નિર્દેશક સમૂહ હશે કેવો બનશે? અસરકારક બનશે. તો અહીં બતાવેલું છે કે બેન્ઝીન ઉપર CH3 મિથાઇલ સમૂહ અને NO2 સમૂહ નાઇટ્રો સમૂહ બંને છે. હવે આપણે જાણીએ છીએ કે CH3 સમૂહ કેવું કહેવાશે? ઓર્થો પેરા, અને આ છે મેટા છે. એટલે મેટા નાઇટ્રોટોલ્યુઇનમાં ઓર્થોપેરા ડિટેક્ટિંગ ગ્રુપ પણ છે, મેટા ડિટેક્ટિંગ ગ્રુપ પણ છે. તો અસર શેની જોવા મળે? ઓર્થોપેરાની. એટલે CH3 ના કારણે આપણે ગણીએ તો આ બંને સ્થાન કેવા બનશે? ઓર્થો, અને એનું પેરા સ્થાન. તો નવું આનું વિસ્થાપન થાય તો નવો દાખલ થતો સમૂહ ક્યાં આવશે? આ 3 સ્થાનમાં. એટલે CH3 સક્રિયકારક બને અને NO2 છે અક્રિયકારક બને, અને અક્રિયકારક બને એની ક્યારેય અસર જોવા મળે નહીં. ત્રીજું છે, બેન્ઝીન સમૂહમાં બંને જો ઓર્થોપેરા હોય. પહેલા શું જોયું હતું કે એક ઓર્થોપેરા અને બીજું મેટા, પણ અહીં તો એવું કીધું કે બંને સમૂહો ઓર્થોપેરા નિર્દેશક હોય તો શું? તો એમાં જે વધારે પ્રબળ સક્રિયકારક હોય એની અસર હેઠળ આપણને નિપજ મળે. તો OH સમૂહ અને CH3 સમૂહ બંને કેવા છે? ઓર્થોપેરા છે. પણ બંનેની કમ્પેરિઝન કરીએ તો OH સમૂહ છે પ્રબળ સક્રિયકારક છે, જ્યારે CH3 સમૂહ એ પણ નિર્બળ સક્રિયકારક છે. એટલે નિર્બળ હોય તો એની અસર બતાવે નહીં. એટલે CH3 ના હિસાબે આ સ્થાન કેવું બને? CH3 માટે આ બંને ઓર્થો થયા અને આ પેરા, પણ ક્યારે ઓર્થોપેરા CH3 માં એની નિપજ મળે નહીં. કેમ કે એનાથી વધારે સક્રિય કોણ છે? OH સમૂહ. આ OH સમૂહના કારણે નવો દાખલ થતો સમૂહ ક્યાં આવે? OH ના બંને ઓર્થો સ્થાનમાં. પેરા સ્થાનમાં ઓલરેડી CH3 સમૂહ છે, એટલે નવો દાખલ થતો સમૂહ એનું એક જ ઓપ્શન છે, કયું? ઓર્થો સ્થાનમાં. એટલે OH સમૂહ એની અસર બતાવશે. આ સિવાય બીજું એક ઉદાહરણ બતાવેલું છે કે બેન્ઝીન ઉપર NH2O CH3 હતો અને એની પેરા પોઝિશન પર મિથાઇલ સમૂહ, બંને એકબીજાના કેવા કહેવાશે? પેરા પોઝિશન પર. એનું જો ક્લોરિનેશન કરવામાં આવે તો નવો દાખલ થતો સમૂહ NH2O CH3 જે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે, એટલે એનું ક્લોરીન એક એની મુખ્ય નિપજ અને એક બીજી કેવી બતાવશે? એની ગૌણ નિપજ. એટલે કે NH2O CH3 સક્રિયકારક છે, જ્યારે મિથાઇલ સમૂહ આની કમ્પેરિઝનમાં કીધું છે હો, નહીં તો એ સક્રિયકારક તો છે જ, પણ NH2O CH3 એના કમ્પેરિઝનમાં CH3 કેવો બની જશે? નિર્બળ સક્રિયકારક. બે વસ્તુની કમ્પેરિઝન બતાવેલી છે. હવે જો બંને સમૂહ એકબીજાના મેટા સ્થાનમાં હોય તો ક્લોરીન માટે મેટા સ્થાન બ્રોમિન છે અને બ્રોમિનનું મેટા સ્થાન ક્લોરીન છે. તો બંને એકબીજાના મેટા સ્થાનમાં હોય તો નિપજ ક્યાં મળે છે? આ ક્લોરીનના હિસાબે જોઈએ તો એનું પેરા સ્થાન, બ્રોમિનનું ઓર્થો સ્થાન. અહીં પણ શું થશે? ક્લોરીનના એનું ઓર્થો સ્થાન અને બીજા ક્લોરીનના પેરા સ્થાનમાં આ પ્રમાણે આપણને નિપજ મળે છે. એની ટકાવારી અહીં બતાવેલી છે કે પેરા સ્થાનની સરખામણીમાં સમૂહની અવકાશીય રૂકાવટ આવનારને કારણે જે સમૂહ છે ઓર્થો સ્થાનમાં દાખલ થતા અટકાવે છે. એવું બને કે ઓર્થો સ્થાનમાં ના આવે, ઓર્થોપેરા ડિટેક્ટિંગ સમૂહ હોય કે બેન્ઝીન ઉપર કોઈ મોટો ક્રિયાશીલ સમૂહ હોય, NH2O CH3 હોય, તો શું કરશે? એનું જે ઓર્થો સ્થાનમાં જો મોટો સમૂહ આવે તો આ મોટા સમૂહના કારણે જે એની ઉપરની નજીકના સમૂહ છે એનું ઓર્થો સ્થાન, એમાં શું થાય? અવકાશી રૂકાવટ આવે. એટલે ઓર્થો સ્થાનમાં ના આવે પણ ક્યાં મોકલે? પેરા સ્થાનમાં. એટલે પેરા સ્થાનની સરખામણીમાં સમૂહની અવકાશી રૂકાવટ થાય તો એના કારણે શું થશે કે ઓર્થોપેરા ડિટેક્ટિંગ સમૂહ હોય તો એ સમૂહને ક્યાં મોકલે? ઓર્થો સ્થાનમાં ના મોકલે પણ ક્યાં મોકલશે? પેરા સ્થાનમાં મોકલશે. અહીં આપણો એક ટોપિક પૂરો થાય છે. બીજો ટોપિક હવે અહીં ચાલુ કરશું. આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય આટલે સુધી લખવાનો થાય. બીજું, સાપેક્ષ સક્રિયતા શું છે? તો બેન્ઝીન અને એને વિસ્થાપિત બેન્ઝીનની સક્રિયતાને સરખાવવામાં આવે તો એની અંદર પહેલું કે જરૂરી સમય. તો બેન્ઝીન અને બીજું કોઈ એક ઉદાહરણ લઈ અને એનું કમ્પેરિઝન કરેલું છે કે જરૂરી સમય કેવો છે. તો સમાન સંજોગો હેઠળ પ્રક્રિયા સમાન સમયમાં કરવામાં આવે તો ટોલ્યુઇન
અને સલ્ફ્યુરિક એસિડ સાથેની ટોલ્યુઇન એની સલ્ફ્યુરિક એસિડ સાથે અને બેન્ઝીનની સરખામણીમાં એની પ્રક્રિયા થશે તો કેટલી થાય છે 1:10 એટલે કે 1/10 અને 1/20 જેટલા સમયમાં પ્રક્રિયા કરે છે. એટલે ટોલ્યુઇન બેન્ઝીન કરતાં વધુ સક્રિય કહેવાય. કેમ કે ટોલ્યુઇન એની ઉપર બેન્ઝીન રિંગ હોય તો એની ઉપર શું આવે છે CH3 સમૂહ અને એકલું બેન્ઝીન હોય તો એ પ્રક્રિયાને ધીમી કરે છે. એટલે પરિણામે બેન્ઝીન અને ટોલ્યુઇનની સરખામણી કરવામાં આવે તો CH3 સમૂહના કારણે પ્રક્રિયા ઝડપી બનાવે. એટલે CH3 સમૂહ કેવું બનાવે છે સક્રિયકારક સમૂહ તરીકે ઓળખી શકાય. બીજું સંજોગોની જલદતા કે ચોક્કસ સમયગાળામાં પ્રક્રિયાની જલદતા જાણવામાં આવે તો બેન્ઝીન એની HNO3 અને H2SO4 સાથે જેને આપણે નાઇટ્રેશન કહીએ છીએ તો આ નાઇટ્રેશન 60°C તાપમાને પ્રક્રિયા 1 કલાકની સમયમાં થઈ જાય છે. તાપમાન કેટલું છે 60°C તાપમાને. જ્યારે આપણને જે નિપજ નાઇટ્રોબેન્ઝીન મળે છે એ નાઇટ્રોબેન્ઝીનનું ફરીથી નાઇટ્રેશન કરવું હોય તો ફ્યુમિંગ HNO3 ની જરૂર પડે અને H2SO4 ની જરૂર પડે અને એ માટે તાપમાન કેટલું છે 90°C તાપમાન જુઓ. એટલે તાપમાન વધી ગયું. સામાન્ય HNO3 ની જગ્યાએ શું લેવાઈ ગયું ફ્યુમિંગ HNO3. એટલે વસ્તુ અહીં બદલાઈ જાય છે અને તાપમાન પણ બદલાઈ જાય. એટલે સામાન્ય નાઇટ્રોબેન્ઝીન બેન્ઝીનની સરખામણીમાં ઓછો સક્રિય છે. એટલે વધારે સક્રિય કોણ બનશે બેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીન ઓછો સક્રિય છે. કેમ ઓછો સક્રિય તો નાઇટ્રોબેન્ઝીનની અંદર જે બેન્ઝીન રિંગ છે એની ઉપર શું આવેલું છે NO2 સમૂહના કારણે. અને NO2 સમૂહ કેવું છે અક્રિયકારક છે. અને આજનો છેલ્લો ટોપિક કે સ્પર્ધાત્મક પ્રક્રિયાઓ કરવામાં આવે તો ત્રીજું છે એમાં કન્ટિન્યુ કે ટોલ્યુઇન અને બેન્ઝીનની સરખામણી કરવામાં આવે તો ટોલ્યુઇન બેન્ઝીન કરતાં 25 ગણો વધુ સક્રિય છે. ટોલ્યુઇનની પ્રક્રિયા અને બેન્ઝીનની પ્રક્રિયા કરવામાં આવે તો ટોલ્યુઇન કેવું થશે વધારે સક્રિય છે. જો બેન્ઝીનની કોઈ પ્રક્રિયા 25 મિનિટમાં થાય તો ટોલ્યુઇનની પ્રક્રિયા કેવી થશે 1 જ મિનિટમાં થઈ જાય. તો સમાન સંજોગોમાં આ પ્રક્રિયા કરવામાં આવે તો સમ પ્રમાણમાં બેન્ઝીન અને ટોલ્યુઇનનું નાઇટ્રોમિથેન કે એસિટિક એસિડ દ્રાવણમાં થોડા પ્રમાણમાં નાઇટ્રિક એસિડ વડે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે જે નાઇટ્રોબેન્ઝીન કરતાં 25 ગણો એવો નાઇટ્રોટોલ્યુઇન આપણને મળે છે. એટલે એ નક્કી કરે કે ટોલ્યુઇન બેન્ઝીન કરતાં 25 ગણું વધારે સક્રિય છે. અને બીજું કે ક્લોરીન સમૂહ એટલે કે હેલોજન સમૂહ એ અક્રિયકારક જેમાં ક્લોરીન છે એ અક્રિયકારક છે અને મિથાઇલ સમૂહ છે સક્રિયકારક છે. તો કેમ તો એને સમજાય તો નાઇટ્રોક્લોરોબેન્ઝીન કરતાં નાઇટ્રોબેન્ઝીન 30:1 પ્રમાણમાં આપણને કોઈ નિપજ મળે. એટલે એમ કહી શકાય કે ક્લોરોબેન્ઝીન એ બેન્ઝીન કરતાં 1:30 જેટલો સક્રિય છે. એટલે કે Cl સમૂહ અક્રિયકારક બને જ્યારે મિથાઇલ સમૂહ છે કેવો બનશે સક્રિયકારક બનશે.